આજે રાજકોટમાં હું એક એવી જગ્યા આવી ગયો કે જે મોબાઈલ રિપેરિંગના સૌથી મોટા માસ્ટર છે. પ્લસ કે મોબાઈલનું રિપેરિંગ જે રહ્યું એ તમને ઊભા ઊભ તમારી નજરની સામે જે લોકો કરીને આપે છે ફક્ત અડધી પોણી કલાકની અંદર જ. કે આપણે જે વોટરપ્રૂફ અત્યારના જે લેટેસ્ટ આઈફોન આવે છે વોટરપ્રૂફ આવે છે, તો એ વોટરપ્રૂફ ડેમેજ ન થાય એ પ્રકારનું એ લોકો ખોયલા વગર મશીનરી દ્વારા આખું રિપેરિંગ કામ તમને અહીંયા કરી આપવામાં આવે છે. આજે એનું આખું યુનિટ હું આજે તમને બતાવવાનો હતો કેવી રીતે એ લોકો મોબાઈલ રિપેરિંગ કરી આપે છે. આ એમનું રિસેપ્શન કાઉન્ટર છે. તમે એટલે હંસાબેન ભરતભાઈ પરમાર. હંસાબેન ભરતભાઈ પરમાર કે જે ખરેખર કોઈ એમ કહેવાય કે પરિચયના કોઈ મોહતાજ નથી, પણ તમે અહીંયા અચાનક તમે મને કેમ ભેગા થઈ ગયા? હંસાબેન ભરતભાઈ પરમાર મોવડી ફાયર બ્રિગેડ. હંસાબેન ભરતભાઈ પરમાર તો એને આવે જ છે દર વર્ષે. આ મારે મોબાઈલ પકડી જાય એટલે હું આવું એના ઘરે. આખા સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએથી પ્લસ કે તમને કુરિયર સર્વિસ અવેલેબલ છે. ભાઈ તમે બહારથી આવો છો મશીન આમાં કરવા? બહારથી તમે ભાઈ બહારથી આવો છો? ફ્રોમ દિલ્હી સર. પેલા આખા સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં બેલ્ટ નથી બદલતા એવો બેલ્ટ આ ભાઈ આ મશીન ઉપર બદલી આપે છે. હંસાબેન ભરતભાઈ પરમાર મોવડી ફાયર બ્રિગેડ રાજકોટ. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે રાજકોટમાં હું એક એવી જગ્યા આવી ગયો કે જે મોબાઈલ રિપેરિંગના સૌથી મોટા માસ્ટર છે. તમારે કોઈ પણ મોબાઈલની અંદર આપણે બેલ્ટ ચેન્જ કરવો હોય અથવા તો પાછળના જે આપણે આઈફોનના બેક ગ્લાસ ને એ બધું તો નોર્મલ વસ્તુ છે, પરંતુ સૌથી આધુનિક મશીનરી દ્વારા જે આખા સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલું મશીન જે આવ્યું હોય જે બેલ્ટ ચેન્જ કરવાના છે અને બીજા ઘણા બધા આધુનિક મશીન છે એના દ્વારા તમારે મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે. અને એ આખા સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએથી પ્લસ કે તમને કુરિયર સર્વિસ અવેલેબલ છે. તમે આખા સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ જગ્યાએથી તમે કુરિયર કરીને મોબાઈલ મોકલો છો, અહીંથી એ લોકો રિપેર કરી અને તમને પાછો કુરિયર કરી ઘરે મળી જાય. એક્ઝેક્ટ એડ્રેસની તમને વાત કરું તો રાજકોટમાં ઢેબર રોડ ઉપર મારી થોડેક જ ક્રોસમાં બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડની થોડેક જ આગળ છે મ્યુનિસિપાલિટીની ઓફિસ છે રહી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની, એની એક્ઝેક્ટ સામે એટલે આપણે આરએમસી ચોકમાં કોર્નરમાં તમે કહી શકો રોયલ મોબાઈલ કરીને સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે, એના ઉપર કોલ કરી તમારે કોઈ પણ મોબાઈલનું કોઈ પણ ટાઈપનું રિપેરિંગ હોય, હાર્ડવેરને લગતું હોય, સોફ્ટવેરને લગતું હોય કે બીજા ત્રીજા કોઈ પણ ભાંગતૂટ થઈ હોય, ડેમેજ થયા હોય, કોઈ પણ પાર્ટ્સ ચેન્જ કરવું હોય, પ્લસ કે લોકો હોલસેલમાં અહીંથી સ્પેર પાર્ટ જે કોઈ પણ મોબાઈલના કોઈ પણ મોડેલના આઈફોન હોય, સેમસંગ હોય, રેડમી હોય, રિયલમી હોય, કોઈ પણ મોડેલ હોય પ્લસ કંપની હોય, બધી કંપનીના બધા મોડેલના બધા સ્પેર પાર્ટ તમને અહીંયા મળી જાય. રાજકોટના એવા જ એક મોબાઈલના માસ્ટર આપણે કહી શકીએ રિપેરિંગની દુનિયાની અંદર. આજે એનું આખું યુનિટ હું આજે તમને બતાવવાનો હતો કેવી રીતે એ લોકો મોબાઈલ રિપેરિંગ કરી આપે છે. અને એ મોબાઈલ ખોલ્યા વગર એટલે ઘણાને એમ થતું હોય કે ભાઈ એમાં બધી વોરંટી વહી જાય કે મોબાઈલ આખો ખોલી નાખે કે આપણે જે વોટરપ્રૂફ અત્યારના જે લેટેસ્ટ આઈફોન આવે છે વોટરપ્રૂફ આવે છે, તો એ વોટરપ્રૂફ ડેમેજ ન થાય એ પ્રકારનું એ લોકો ખોલ્યા વગર મશીનરી દ્વારા આખું રિપેરિંગ કામ તમને અહીંયા કરી આપવામાં આવે છે. પ્લસ કે મોબાઈલનું રિપેરિંગ જે રહ્યું એ તમને ઊભા ઊભ તમારી નજરની સામે જે લોકો કરીને આપે છે ફક્ત અડધી પોણી કલાકની અંદર જ. તમને બોર્ડમાં લખેલું દેખાતું છે 45 મિનિટમાં પછી જેવું રિપેરિંગ બાકી તમને ઊભા ઊભ મોબાઈલ રિપેરિંગ તમને અહીંયા કરીને આપે છે કોઈ પણ બ્રાન્ડના કોઈ પણ મોડેલની અંદર. હવે આપણે જઈએ ને અંદર અને તમને આખી વસ્તુ બતાવવું એ લોકો કેવી રીતે રિપેરિંગ કરે છે. સ્પેર પાર્ટનું એ લોકોનું અહીંયા પોતાનું છે કે જે હોલસેલમાં તમને ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી મળી જાય. અને આના સિવાયની આ રાજકોટની એમની મેઇન બ્રાન્ચ છે. આના સિવાયની એ લોકોની બીજી 2 બ્રાન્ચ છે, એની તમને માહિતી આપવાનો છો કે ત્યાંય તમારે રિપેરિંગ કરવું હોય તો તમે કરાવી શકો છો. હવે હું આવી ગયો ઉપરના રિપેરિંગ યુનિટની અંદર અને આ જે રહ્યો આખો એમનો રિસેપ્શન એરિયા છે કે અહીંયા તમે બેસી અને અહીંયા તમારી નજરની સામે જ અડધી કલાકમાં કે પોણી કલાકમાં તમારે મોબાઈલ રિપેરિંગ થઈ જાય. અને આ એમનું રિસેપ્શન કાઉન્ટર છે. તમે એટલે હંસાબેન ભરતભાઈ પરમાર. હંસાબેન ભરતભાઈ પરમાર કે જે ખરેખર કોઈ એમ કહેવાય કે પરિચયના કોઈ મોહતાજ નથી, પણ તમે અહીંયા અચાનક તમે મને કેમ ભેગા થઈ ગયા? હંસાબેન ભરતભાઈ પરમાર મોવડી ફાયર બ્રિગેડ. હંસાબેન ભરતભાઈ પરમાર તો એને આવે જ છે દર વર્ષે. આ મારે મોબાઈલ પકડી જાય એટલે હું આવું એના ઘરે. મોબાઈલ બગડે અહીંયા જ રિપેર હા અહીંયા જ રિપેર કરાવું. અરે વાહ. અને આ લોકોનું તમે ક્યારેય જોયું છે કે આ લોકો કેટલી એની આધુનિક મશીનરી છે એના દ્વારા આ લોકો રિપેરિંગ કરે છે આખું? તમે ઈ ક્યારે કદાચ જોયું નહીં હોય. હાલો આપણે ના આપણે જોયું નથી, આપણે ત્યાંથી મતલબ હા તમારે મોબાઈલ થઈ ગયો
પછી આપણે ઘરે પછી આપણે ઘરે આપણો ફોન અંદર તો જોવાનું આપણે આવે નહીં કાંઈ. બરોબર છે. પણ આજે હું તમને બતાવીશ. ચાલો તો હાલો આપણે જોઈએ. જઈએ અંદર અને તમારી હારો હાર આપણે હંસાબેન ને બતાવશું કેમ કે બારેથી એઝ અ કસ્ટમર મોબાઈલ દઈ જાય અને લઈ જાય બરોબર ને બેન. પણ આજે તમને આ આ તો લોકો જોવું જે- જરૂરી છે એમ. હા, કોકને આપણો મોબાઈલ હરખો ના કર્યો હોય તો હા એટલે એને plus- કેવા થાય? હા એ અને સાચી વાત. આપણા કેવા મશીન થી આપણા મોબાઈલ જે રહ્યા એ રિપેર કરે છે આ લોકો. આજે એના ઓનર મંજુરભાઈ. હવે આપણે સેટ રિપેરિંગ ની અંદર આપણે કઈ વસ્તુ જે પ્લસ કે આપણી પાસે જે આધુનિક ટેકનોલોજીના મશીન છે સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલી વાર આપણે ત્યાં આવ્યા હતા તો કયા કયા ટાઈપનું રિપેરિંગ આપણે કરીએ? આપણે અહીંયા બધી પ્રકારનું રિપેરિંગ કરીએ છીએ A to Z, ડિસ્પ્લેથી લઈને હાર્ડવેર લેવલનું પણ રિપેરિંગ કરીએ છીએ. Okay. ખાસ કરીને ડિસ્પ્લેમાં જે બ્લેન્ક થઈ જાય ડિસ્પ્લે કે વ્હાઇટ ડિસ્પ્લે થઈ જાય છે હા, હા. એનું રિપેરિંગ કરીએ છીએ. બીજું ફોલ્ડ ફ્લિપ, માનો કે ફોલ્ડ મોબાઈલ તમારી પાસે હોય Okay. જે હાફ ઓપન હોય હા, હા. તો હાફ ઓપનમાં આખે આખો ખોલીને એનું ઇન્જીસ ચેન્જ કરીને બેલ્ટ રિપ્લેસમેન્ટ થાય છે. Okay. બીજું ખોલવાથી અંદર તમારી ડિસ્પ્લે બ્લેન્ક થઈ જતી હોય હા, હા. તો પણ એ પણ રિપેરિંગ આપણે કરીએ છીએ. બરોબર. અને આ રિપેરિંગ બહુ જૂજ લોકો કરતા હોય છે. એમાં અમારું નામ આવે છે. બરોબર છે. એટલે ફોલ્ડેબલ ડિસ્પ્લે હા, હોય ટોટલી. અને ફૂલ તમારા હાફ ઓપન જે હોય ને એ રિપેરિંગ થઈ ગયા પછી ફૂલ ઓપન તમારો થઈ જાય. ફૂલ ઓપન થઈ જાય. હા. એટલે આ તમને જે ફોલ્ડ ફોન જે દેખાય છે આવડો એની ડિસ્પ્લે નું કોઈ પણ પ્રકારનું કામ એટલે કોઈ પણ આપણે, પ્રકારનું રિપેરિંગ કરીએ બ્લેન્ક છીએ થઈ આપણે. જતી હોય વ્હાઇટ થઈ જતી હોય એ ટાઈપનું રિપેરિંગ કામ આપણું આ લોકો કરી આપે છે બરોબર ને? આની અંદર બેલ્ટ ચેન્જ હોય તો હા, આની અંદર પણ બેલ્ટ રિપ્લેસમેન્ટ આપણે કરીએ છીએ. ઓકે. અને બાકી એના સિવાયનું કોઈ પણ બ્રાન્ડના બાકી તો હવે બેક ગ્લાસ આઈફોનમાં ચેન્જ કરવા કે બીજી બધી વસ્તુ તો નોર્મલી વસ્તુ છે. એ તો અમારા માટે સામાન્ય મતલબ કે નાની અમે અડધી વસ્તુ. કલાકમાં નાની વસ્તુ છે એમ અડધી કલાકમાં અમે કમ્પ્લીટ કરીને આપી દઈએ ઓકે. બધી એટલે વસ્તુ. એવી વસ્તુ તો એ લોકો ઊભા ઊભા જ આપણે જે હંસાબેન આપણને ભેગા થયા બારે રિસેપ્શન કાઉન્ટર ઉપર જે એનો મોબાઈલ કરાવવા આવ્યા હતા ને ભેગા થયા ત્યાં જ તમે બેહો એટલે ઊભા ઊભા જ એ તો અડધી હા. પોણી કલાકમાં આપણે તાત્કાલિક થઈ આપી જાય. દઈએ. નાના નાના કામ પણ આ જે રહ્યું એ આપણે એમ કહી શકાય કે જે બહુ ઓછા લોકો સૌરાષ્ટ્રની અંદર કરતા હોય. ફોલ્ડની સાથે પછી ફ્લિપમાં પણ છે. ફ્લિપમાં અમુક હાફ ઓપન હોય છે એ પણ ફૂલ ઓપન થઈ જાય અને એમાં કાંઈ ડિસ્પ્લેમાં ઇસ્યુ હોય તો એ પણ રિપ્લેસમેન્ટ થઈ જશે. અને ટોટલી એનો આ મેઇન બેલ્ટ છે બેલ્ટ રિપ્લેસમેન્ટ પણ થઈ જશે. રિપ્લેસમેન્ટ કરવાથી પણ ડિસ્પ્લે સોલ્યુશન થઈ જતું છે ઘણા બધામાં. એટલે અમે કસ્ટમરને ડિસ્પ્લેનો ખર્ચો નથી કરાવતા, બેલ્ટથી ખાલી રિપ્લેસમેન્ટ કરી આપીએ છીએ. ઓકે. વાહ. ઓકે. એટલે પછી તમારો ફોલ્ડ ફોન હોય કે ફ્લિપ વાળો ફોન હોય હા, ગમે ઈ એ છે ફોન કે આઈફોન છે કોઈ બી વ્હાઇટ ડિસ્પ્લે છે કે બ્લેન્ક ડિસ્પ્લે છે એનું ખાલી ઓનલી બેલ્ટ જ સોલ્યુશન થઈ જાય છે. ડિસ્પ્લેનો ખર્ચો નથી થતો એમાં. ઓકે. ડિસ્પ્લે બદલાવ વગર બાકી જનરલી ઘણી જગ્યાએ એવું થતું હોય કે પછી તમને તો ડિસ્પ્લે જ બદલાવાનું કહી દે તમને ટચ સીધું. કોમ્બો એવું બદલાવાનું કહી દે અને આખે આખી ડિસ્પ્લે બદલાવાનું કહી દે બરોબર છે. એટલે એ બદલાવ વગર તમને ખાલી બેલ્ટ થી તમારે સોલ્યુશન થઈ જાય રોયલ મોબાઈલ રાજકોટની અંદર. બાકી અહીંને લગતી તમારે કાંઈ પણ ક્વેરી હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. હવે સૌથી પહેલા સાહેબ આપણે આ જે રહ્યું આપણે અહીંયા શું કામ થઈ જાય? અહીંયા અત્યારે ગ્લાસ રિપ્લેસમેન્ટ થાય છે. જે OLED ડિસ્પ્લે આવે ને એમાં ગ્લાસ બ્રોકન છે એટલે એ ટેકનિશિયન ગ્લાસ ચેન્જ કરે છે. ઓકે. બરોબર છે. એ જે રહ્યું એ ગ્લાસ ચેન્જ થવાનું પ્લસ કે સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું આપણે વર્કશોપ તમે કહી શકો કે A to Z એમ કહેવાય કે જે ટેકનિશિયન છે એ એક એક સ્પેશિયલ કામ કરતા સ્પેશિયલ જે હોય છે. ટેકનિશિયન જે કામ કરતો હોય ને એ જ કામ કરશે સ્પેશિયલ. એટલે એને Okay. પછી બીજું કઈ વર્ક કરવાની જરૂર જ નહીં. બરોબર છે. ત્યાં જે છે ગ્લાસ ચેન્જ થઈ જાય પછી આ જે રહ્યું આપણે અહીંયા આજે રહ્યું ને અહીંયા કને જે પેલા ડિસ્પ્લે જે આવે ને બેલ્ટ ચેન્જ માટે એટલે ડિસ્પ્લે નું ચેકિંગ અહીંયા થાય છે કે ઈ Okay. કઈ કન્ડિશનમાં ડિસ્પ્લે છે, TV એના ની કેટલા અંદર. લેગ ઓપન છે ટીવી ની અંદર Okay, ચેક વાહ. કર્યા પછી જ અમે બેલ્ટ રિપ્લેસમેન્ટ બધું કરીએ છીએ. બેન જોવો ને તમે હા હું એ જ કહું લે TV ની TV માં અંદર થાય લે હા. આ તાર હોડી અમે તો સિરિયલ જ જોયું સિરિયલ તો અત્યાર સુધી તો ખાલી સિરિયલ જ જોયું પણ આ પહેલી વાર એવું જોયું કે ટીવી ની અંદર જોઈને મોબાઈલ રિપેર થાય થાય છે, છે હા. હે ને? હા. હજી આવું તો આપણે ઘણું આગળ અંદર જોવાનું આપણે છે. તો બારસી મોબાઈલ હમો કરે આપણે નીકળી ગયા આટલું બધું તો આપણે આગળ જોયું નથી. જોયું જ ન હોય ને એટલે જ આજે તમને બતાવવા અંદર લઈ આવ્યો છો. હજી તો આના જેવું બીજું ઘણું બધું છે. આ તો એક ખાલી ટીવી નો નમૂનો છે કે ટીવી માં જોઈ અને આપણે રિપેરિંગ થાય બરોબર ને સાહેબ? ન્યા ઈ કામ થતું હતું. પછી અહીંયા જે રહ્યું પછી અહીંયા અહીંયા નોર્મલ રિપેરિંગમાં ચાર્જિંગ સોકેટ છે, સ્પીકર છે, રિંગર છે, માઇક છે, એ બધું રિપેરિંગ થાય. એટલે ઈ તાત્કાલિક માઇક, સ્પીકર, ચાર્જિંગ સોકેટ વાળા તાત્કાલિક રિપેરિંગ કરીને આપી દઈએ ઓન ધી ઓકે, વાહ. સ્પોટ. એટલે ચાર્જિંગ સોકેટ વાળાને ને એવાને જોવો ને બેન ઓલું દૂરબીન જેવું મશીન છે. હા એક કહું દૂરબીન જેવું મશીન હા છે એટલે એની અંદર ચાર્જિંગ સોકેટ તમારે કઈ બગડી ગયું હોય મોબાઈલમાં કે એવું કોઈ પણ હોય તો ઈ તો ઈ લોકો ઊભા ઉભ કરી દે કરી બોલો. દે. ઈ તો હાથ- પણ હવે આપણે અંદર આયા તા જોયું ને બધું એમ હા, આટલા ટાઈમ થી આવતા તો કદી જોયું જ નતું કોઈથી જોયું જ નતું કે આ લોકો આવા મશીન કે આ થી દૂરબીન થી કામ થાય છે કરે તો છે. આવાય ને અંદર જ કે ભાઈ મને કર દો જલ્દી આ તો આવ્યા અનુભવ કરીને દઈ હા, દે બસ, આપણે લઈને હા, વયા જાય. એટલે અત્યાર સુધી આવી માહિતી હોય જ નહીં બરોબર ને સાહેબ? એ હતું. ત્યાર પછી આ સાઈડ આ સાઈડમાં ખાસ જે રહ્યું ને આપણે હાર્ડવેર રિપેરિંગ કરીએ છીએ કે હાર્ડવેરમાં જે ચિપ લેવલનું રિપેરિંગ હોય, IC લેવલનું કંઈ બી રિપેરિંગ હોય હા હા તો અમારી પાસે એક સૌથી પહેલા જો અહીંયા થર્મલ કેમેરો છે.
કે જે આઈસી કઈ રીતનું ટેમ્પરેચરમાં આવે છે, કેટલી આઈસી કઈ આઈસી ગરમ થાય છે, ઓનલી ઈ જ આઈસી બદલાવાની આવે. બીજી આઈસી માં રિપેરિંગ ન કરી, એના હિસાબે તમારા બોર્ડ ની અંદર બીજો કોઈ પ્રોબ્લેમ ન થાય કે બીજું વધારે રિપેરિંગ પણ ના આવે. તો વધારે એક્સ્ટ્રા ખર્ચો પણ અમે કસ્ટમરને ના આપીએ. ભાઈ એક પાર્ટ્સ ખરાબ છે તો ઈ પાર્ટ્સ જ ખાલી રિપ્લેસમેન્ટ કરવાનો. બરોબર છે. વાહ. અને આ ટેકનોલોજી વાળું મશીન જે રહ્યું ને, જે થર્મલ કેમેરો કહે છે, લગભગ રાજકોટની અંદર કોઈ પાસે છે ને આ રીતનું કોઈ રિપેરિંગ પણ નથી કરતા. શું વાત છે. સારું કહેવાય ને કેમેરો આ તમે જોવો, આ ખાલી ઉપર દેખાય. કોઈ કે કેમેરો છે એમ ખબર હા, ના અને એ બાજુ લેપટોપમાં જોઈ, લેપટોપમાં જોવાનું પાછું. લેપટોપમાં જોઈ અને આવી જગ્યાએ કઈ રાજકોટમાં છે નથી. હા, બીજે ક્યાંય નથી રાજકોટમાં. અને તમે આવતા હોય પછી એમાં કઈ ઘટે જ નહીં. હંસાબેન મોબાઈલ રિપેર કરવા આવતા હોય, હા, એટલે પછી એમાં કઈ ઘટતું જ નહીં, તો જ બેન આવતા હોય, નતર બેન ન હોય. બરોબર ને. આપણને કોઈ પ્રોબ્લેમ પડ્યો જ નથી. એટલે આ ટાઈપનું તો એ લોકો પાસે ઘણા બધા મશીન છે. હજી મોટું મશીન કે જે સૌરાષ્ટ્રમાં લોકો સૌથી પહેલું લીધું હતું, એ હજી આપણે જોવાનું છે અને તમને બતાવવાનું છે, જોવાળા ને બતાવવાનું છે. બરોબર ને. આગળ જતા હા, જરૂરી કેમ આપણો મોબાઈલ રિપેર થાય ખબર પડે ને. ખબર પડે ને આપણને. આ હતું સાહેબ એ થર્મલ કેમેરો હતો. હવે સાહેબ અહીંયા આપણે જે રહ્યું આ શું કામ થઈ જાય? આ જે રહ્યું ને ત્યારે આ ફોલ્ડ ફ્લિપનું અમારું રિપેરિંગ કામકાજ છે કે ફોલ્ડ ની અંદર અમુક બેલ્ટ રિપ્લેસમેન્ટ માટે આવ્યા છે, અમુક ડિસ્પ્લે રિપ્લેસમેન્ટ માટે આવ્યા છે, કે અમુક જે મોટી ડિસ્પ્લે ની અંદર કર્વો ડિસ્પ્લે ની અંદર ગ્લાસ ચેન્જ થાય, એ કામ બધું અત્યારે અહીંયા થાય છે ટોટલી. ઓકે. આ તમે અમારું વર્ક જોવો છો અત્યારે, આ બધામાં ડિસ્પ્લે ચેન્જ છે, અમુકમાં બેલ્ટ ચેન્જ છે, એ બધું વર્ક છે અમારું અત્યારનું. ઓકે. એટલે આ જે એરિયા એ અમુકમાં ડિસ્પ્લે ચેન્જ છે, અમુકમાં બેલ્ટ ચેન્જ છે, એ ટાઈપનું થઈ જાય. જોવો ને બેન, આ ટાઈપના વાકલા ગોકલા મોબાઈલ હોય ને એ આ લોકો સીધા કરી દે. પ્લસ કે એની સ્ક્રીન તૂટી ગઈ હોય તોય સીધી કરી દે. બોલો. આ ફોલ્ડ વાળો કે ફ્લિપ વાળો તમારો કોઈ પણ ફોન હોય તો એની અંદર આ લોકો સરસ કરી દે. બાજુ બેન ની ભાષામાં આપણે કઈ સરસ કરી દે કે નવી આપણે કહેવાય કે ડિસ્પ્લે નાખી દે. નવી ડિસ્પ્લે નાખી દે. નવી ડિસ્પ્લે નાખી દે. એ પછી વાંકા ચૂકી હોય તો આપણે સીધા ફોન ની તો કરી એ ફોલ્ડ વાળી કરી દે. એ હતું. ત્યાર પછી સાહેબ આપણે આવડું આજે મશીન આ જે રહ્યું ને આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજી વાળું મશીન છે કે જે ફ્લેક્સ બેલ્ટ ચેન્જ થાય. આઈફોન, સેમસંગ કે બધા મોડલ ઓએલઈડી ડિસ્પ્લેમાં કોઈ બી મોડલની અંદર બેલ્ટ રિપ્લેસમેન્ટ માટેનું મશીન છે એ. બરોબર છે. ઓકે. એ સ્પેશિયલ ટેકનિશિયન છે અને એ જ પોતે રિપેરિંગ બધું કરે છે એનું. ઓકે. એટલે એ જે રહ્યું ફ્લેક્સ બેલ્ટ નું મશીન છે, બદલાવા માટેનું મશીન સ્પેશિયલ ફ્લેક્સ બેલ્ટ જે રહ્યો એ ચેન્જ થઈ જાય. જોયું ને બેન, આ એવું પણ બધું નવીન માં છે આ બધું જોવાનું. આવા મશીન જાતના મશીન થઈ ગયા અત્યારે તો. અને ઈ પાછું સૌરાષ્ટ્રનું સૌથી પહેલામાં પહેલું મશીન રોયલ મોબાઈલ રાજકોટની અંદર આવ્યું હતું અહીંયા. અને ઈ લોકો આવી રીતે રિપેર કરી દે. અને ઈ પાછું ઝીણું બધું કામ. હા, એ જ કહું. ઝીણું કામ. અત્યારે માણસને ક્યાં મશીન આવી ગયા એટલે કાંઈ જરૂર નથી પડતી. કાંઈ જરૂર જ નથી પડતી. અને એ મશીન દ્વારા જ આધુનિક ટેકનોલોજી, મેં તમને જેમ સ્ટાર્ટિંગમાં જ કીધું કે આધુનિક ટેકનોલોજી દ્વારા મોબાઈલ રિપેરિંગ કરી આપે છે. અને એ અત્યાધુનિક લેટેસ્ટ મશીન જે લેટેસ્ટમાં લેટેસ્ટ મશીન જે આવતા હોય એના દ્વારા. ભાઈ તમે બહારથી આવો છો મશીન હામાં કરવા? બહારથી તમે ભાઈ બહારથી આવો છો? Yes, I'm from Delhi sir. ઓકે. સ્પેશિયાલિસ્ટ છે આ કામની અંદર, કેમ કે આ મશીન ચલાવવા માટે એમના સ્પેશિયાલિસ્ટ હોય. એટલે આ ભાઈ જે રહ્યા સ્पेशल दिल्ली से आए हैं. इसके अंदर आप क्या क्या काम करते हो, कैसा काम होता है? इसमें हमारे पास ऐसा काम है कि हम सारे काम कर सकते हैं. बेल्ट में जितने भी फ़ोन है, जितने भी मॉडल है, ओनली ऊंचे मॉडल जितने भी है, ओके, आईफोन में जितने भी बड़े बड़े मॉडल है, ओके, ग्रीन वाइट ये भी सब कर सकते हैं हम. और जो पत्ते से भी नहीं होता ना, जो फ्लेक्स से भी नहीं होता ना, बेल्ट से नहीं होता जो, ओके, वो हम अलग से भी, हमारे पास अलग टेक्निक है, उससे भी हम कर सकते हैं. अच्छा, हाँ, जो बेल्ट से नहीं हो पाएगा, जो ऑल जो वहाँ से लौट के पूरे રાજકોટ से लौट के वापसी आता है ना, वो अपने पास हो जाता है वो सब चीज़. अच्छा, ओके. આખા સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં બેલ્ટ નથી બદલતા એવો બેલ્ટ આ ભાઈ આ મશીન ઉપર बदली आपे છે આ મશીન ની અંદર. उसके अलावा आप ऐसा कौन सा काम करते हो जो दूसरे लोग नहीं करते हैं? अपने पास इसमें बहुत सारे ऐसे काम है, जैसे S22 अल्ट्रा हुआ, हम लोग फ्लेक्स से करते हैं. वो फ्लेक्स करने के बाद भी वाइट आता है, वो काम हम भी कर सकते हैं. वो काम कहीं नहीं होता ना, वो हम कर लेंगे वो काम. क्योंकि हाँ, जो फ्लेक्स से नहीं हो पाता ना, क्योंकि एंड वाइट डिस्प्ले है और बाकी की डिस्प्ले वाइट डिस्प्ले फ्लेक्स से हो जाती है. S22 अल्ट्रा 3 अल्ट्रा नहीं हो पाता वो. तो उसके पास हमारे पास नई टेक्निक है, हम उससे कर सकते हैं उस चीज़ को. अच्छा, ओके. એટલે એ ટાઈપના કામ જે હોય એ બીજે કોઈ પણ જગ્યાએ ન થાય એ કામે એ લોકો અહીંયા કરી આપે છે. અને એના માટેનું જે સ્પેશિયલ મશીન છે અને એ મશીન માટેના સ્પેશિયલ માણસ છે. જોયું ને બેન, આ લોકોનું આખું આધુનિક વર્કશોપ. આવો મશીન તમે ક્યારેય ક્યાંય જોયા હતા? કઈ નહીં. કેમ કે આ લોકો સૌથી પહેલા રાજકોટની અંદર નહીં પરંતુ સૌરાષ્ટ્ર આખામાં સૌથી પહેલા આ લોકો જ મશીન લઈને આવ્યા હતા. એટલે તમે જે મોબાઈલ લઈને જોવા જેવા છે ને, જોવા
મશીનમાં મોબાઈલ કેવા થઈ જાય, નથી હાથે બનાવવું પડતું, કાંઈ કરવું ન મશીનનું પડે. કામ મશીન કરે છે. પણ અને એ પાછા વાંકા ચૂકા મોબાઈલ હોય એવા ઈ લોકો સીધા સીધા કરી કરી દે. દે કે જે વાંકી ચૂકી તૂટી ડિસ્પ્લે ગયા, ભાંગી ગયા, બારે 2-3 લાખ ના લીધા હોય તો પણ હારા થઈ જાય મોબાઈલ. પાછા હારા થઈ જાય. અને ઈ પાછું કઈ હાથેથી ઘોકા માર્યા વગર. હા એમ હાથે- મશીન ઉપર હા એટલે મશીન ઉપર કામ થઈ જાય છે. તો જો તમે માનાની જરૂર છે પણ મશીન પેલું જરૂરી છે. આટલા ટાઈમ થી તમે રિપેર કરવા આવતા ના ના, હું તો જોયું બહાર હતું થી જ હોય મશીન અંદર તો કોઈ જોયા જ નહીં, નજરે ત્યારે નથી મારી. જોયા જ નહોતા ને. એટલે આજે હંસાબેન ની હારવાર તમને બધા મશીન બતાવી દીધા ને આ લોકોનું આખું વર્કશોપે બતાવી દીધું. આના સિવાયનું એ લોકોનું હોલસેલનું સ્પેર પાર્ટનું કામકાજ અહીંયા જ છે નીચે જ. એટલે કોઈ પણ સ્પેર પાર્ટ જે રહ્યા એ આ લોકોને બહાર લેવા જવા નથી પડતા. અહીંથી જ એ લોકો લઈ અને રિપેરિંગ કરી દે છે અને હોલસેલમાં તમને અહીંથી મળી જાય. બાકી કાંઈ પણ ડિટેલ તમારે જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર દેખાય છે બરોબર ને, એ લોકોને ફોન કરવાનો. ફોન કરવાનો, કોઈને. આપણે નંબર દીધા જ છે, હા. ફોન કરી દેવાનો. કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ફોન કરી અને માહિતી લઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો. ભારત માતા કી જય. વંદે માતરમ.